હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો મારા જિલ્લાની અંદર એટલે કે થરાદ વાવ જિલ્લાની અંદર લાખણી તાલુકાની અંદર અમારે બોરવેલ બનાવેલો છે. 1050 ફૂટ હાલ બનાવેલો છે. તો તમારા વિસ્તારની અંદર કેટલા ફૂટ તમે બોર બનાવો છો તે કોમેન્ટ કરજો. તો અમારા વિસ્તારની અંદર અમે 1050 ફૂટ બોરવેલ કરેલો છે. અને અમારે ત્યાં અહીંયા એટલે કે 500 ફૂટે પાણી થતા હોય છે. પણ આ સાલ અમે બોર થોડો વધુ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ખર્ચા વારંવાર ન કરવા પડે. તો તમારા વિસ્તારની અંદર તમે કેટલા ફૂટે પાણી વાપરો છો? તો અમારે અહીંયા હાલ કોલમો હેડે છે 50થી 55 વચ્ચે કોલમો 3ની હેડે છે. તો જો તમે અમારા વિસ્તારની અંદર બોરવેલનું કામ કેવું છે કોમેન્ટ કરજો. અડધું ખેતર ભરાઈ ગયું છે લપીથી, તમને બતાવી રહ્યા છીએ. તો મિત્રો 1000 ફૂટનો બોરવેલ કરવો હોય તો તેનો ખર્ચો આવે છે, બોરનો ખર્ચો આવે છે 4,50,000 રૂપિયા આવે છે. અને બીજો ખર્ચો જે આવે છે તે અલગ આવે છે, મોટરનો અને જે કનેક્શન લેવાનું હોય તે ડીપી વગેરેનો ખર્ચો વિતરણ જેવો આવે છે. એટલે 6-7 લાખ રૂપિયામાં અમારે વાવ થરાદની અંદર બોર ચાલુ થતા હોય છે. તો તમારા વિસ્તારની અંદર કેટલા ખર્ચે બોરવેલનું કામ પૂર્ણ થાય ને ચાલુ થાય છે તે કોમેન્ટ કરજો. બીજું તો ખેડૂતને તો આના વગર, કારણ કે પાણી વગર તો કશું જ નથી, એટલે ખેડૂતને આ ખર્ચો તો કરવો જ જરૂરી જ હોય છે. તો મિત્રો અમારે ત્યાં 7 દિવસની અંદર 1050 ફૂટ બોરવેલનું કામ પૂર્ણ થયું છે. આજે પાણી પણ સારું લાગી ગયું છે તેવું માનવામાં આવી રહ્યું છે હાલ. અને હાલ હવે લાઈન નીકાળવાનું ચાલુ છે. નાળા કાલે સવારે ઉતરી ગયા હતા, એટલે વોર્સિંગ થયું 2 કલાક જેવું. અને કપસી નાખવામાં આવી 4 ગાડી, એટલે કે 4 એવા મોટા આવે તે કપસી નાખવામાં આવી છે. અને એક કોકરીનું ટોલું નાખવામાં આવ્યું છે. એટલે તમારે ત્યાં કપસી નાખો છો કે બીજું કંઈ કોમેન્ટ કરજો. અમુક વિસ્તારની અંદર માટીના ગોળા નાખવામાં આવે છે, પણ અમારા વિસ્તારની અંદર અમે કપસીનું કામ એટલે કે કપસી નાખવામાં આવે છે. તો વિડીયો મારો કેવો લાગ્યો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા વિસ્તારની અંદર કેટલા ફૂટ બોરવેલ બનાવેલા છે તે કોમેન્ટ કરજો. બીજું તો કહેવા જઈએ તો જય જવાન જય કિસાન. ચલો ગુડ બાય. ગુડ બાય કહી દે. ગુડ બાય. કેમ છો બધા? મજામાં છો? વાત કર.